Jai Shri Ram. I am Vyas Dhruv. I am going to translate Mohan and his Veena, Unit 3. Mohan was born in family of musicians. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. Music was in his blood. સંગીત તેના લોહીમાં હતું. He grew up with musician. તે સંગીતકારો સાથે મોટો થયો હતો. Like his father and other family member. તેના પિતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ. He was initially trained in vocal music. તે સામાન્ય રીતે વોકલ મ્યુઝિકમાં તાલીમ લીધી હતી અને then he then he tried his hand at the violin. ત્યારબાદ તેને તેનો હાથ વાયોલિન ઉપર અજમાવ્યો. When he was about 10, he started liking sitar. જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. He was also trained in it. તેને આનામાં પણ તાલીમ લીધી હતી. And played it for about 3 years. તેને આ 3 વર્ષ વગાડ્યું. A German lady come to stay with Mohan's family to learn music from his father. એક જર્મન મહિલા તેના પિતા પાસે સંગીત શીખવા માટે મોહનના પરિવાર પાસે રહેવા આવી હતી. It was then that the guitar entered his life. આ તે સમય હતો જ્યારે ગિટારે તેના જીવનમાં પ્રવેશ લીધો. He began his experiment with the beautiful instrument. તેને આ અદ્ભુત વાદ્ય સાથે પોતાનો અનુભવ ચાલુ કર્યો. No other instrument now in my હવે મારા જીવનમાં કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ નથી. I want to play the guitar only. હું માત્ર ગિટાર વગાડવા જ ઈચ્છું છું. Said Mohan to himself. મોહને પોતાની જાતને કહ્યું. Guitar took all his ટાઈમ. ગિટારે તેનો બધો જ સમય લીધો. ગિટાર ધ હોલ ડે ગિટાર આખો દિવસ ગિટાર. અવર ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ એન્ડ ક્લાસિક વાયોલિન આર પ્રેક્ટિસ. જ્યારે આપણા પરિવારમાં સિતાર વોકલ અને ક્લાસિક વાયોલિનનો તાલીમ આપવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ગિટારમાં તે અસર નથી જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં છે. એન્ડ મોર ઓવર અને વધુમાં ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા અને આ ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી ઓફ મેમ્બર. તેના પરિવારના એક સભ્યએ કીધું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. તમને ખબર છે કે તારા પિતા તારા ગિટાર પ્રત્યેના પ્રેમને અપનાવશે નહીં. સેડ હિઝ આંટી. તેને કાકીએ કહ્યું. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. તેની માતા તેને મદદ કરવા આવી અને કહ્યું કે તેને તેના હૃદયનું કરવા દો. સી ડિક્લેર. તેને કહ્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ત્યારબાદ તેના પિતાએ તેને ટેકો આપવાનું ચાલુ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારબાદ તે ખુશ થયો અને તેને આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને મોડિફાય કરવાનું વિચાર્યું. હી ટ્રાય ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિક મ્યુઝિક. તે ઈચ્છતો હતો આને ભારતીય શાસ્ત્રીય મ્યુઝિક વગાડવા માટે. હી સ્પેન્ડ 2 more years વિથ ધ ગિટાર ઓનલી. તેને વધુમાં આના સાથે 2 વર્ષ વાપર્યા. વન ઇવનિંગ there was a gathering of a close family friend. એક સાંજે પરિવારના મિત્રોનું મેળાવડો થયો. In this small gather, Mohan brother, sister and nephew played music on their classic instrument. આ નાના મેળાવડામાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓએ તેમના શાસ્ત્રીય સાધન વડે સંગીત ગાવાનું ચાલુ કર્યું. There was a great appreciation. આ એક પ્રસન્નનીય હતું. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વોઇસ પરફોર્મન્સ. મોહન તેની વાત વ્યક્ત કરવા ઈચ્છતો હતો. હી પ્લેડ ઓન ગિટાર. તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. તેના પ્રદર્શન બાદ એક સંબંધી કહ્યું. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે હજી ઘણી મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. બીજા સંબંધીએ કીધું. ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કમ્પેરિઝન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો આ સિતાર હોત તો તારા ભાઈઓ બહેનોની સરખામણીએ હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે વધુમાં આની પાછળ 2 વર્ષ વેડફ્યા છે. બટ સ્ટીલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. પણ આ સાધનને હજુ વધુની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેના પ્રદર્શન બાદ કોઈકે કહ્યું. ધ સિતાર સાઉન્ડ્સ લાઇક ફ્લો ઓફ સ્ટ્રીમ. સિતારનો અવાજ વહેતા પ્રવાહ જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા વાદ્યમાં આટલો ઊંડાણ નથી. યેટ અનધર સેડ. કોઈક બીજાએ કહ્યું. યોર બ્રધર પ્લેડ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેનો સુર અને તાલ ખૂબ જ અદ્ભુત છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે આ વાદ્ય સાથે શું કર્યું છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન દુઃખી થયો અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગીવ 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તેને વધુમાં આની પાછળ 2 વર્ષ વેડફ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ. પણ હૃદયથી આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા જીવનમાં આ વાદ્ય સિવાય ગિટાર સિવાય કોઈ બીજું વાદ્ય નથી. હી થોટ. તેને વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી બીકમ માય ફેસ ટુ ધી વર્લ્ડ. આ વાદ્ય મારા દુનિયા સામે મારું
ચહેરો બનશે. આઈ એમ શ્યોર, હું નક્કી છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું આને મોટું, ઘણું મોટું બનાવીશ. હી વોઝ ડિટરમાઇન્ડ. તે મક્કમ હતો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર ઓલ્ડ. જ્યારે આ અનુભવ તેને ત્યારે થયો જ્યારે મોહન 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને રિયાઝ બમણો કર્યો અને તાલીમ 10 કલાક લેવાનું ચાલુ કરી. હી ઓલ્સો સ્ટડી અધર એક્સેપ્ટ ઓફ ધ ગિટાર. તેને ગિટારના બીજા અનેક પાસા ભણવાનું ચાલુ કર્યું. હી ડિસાઇડ ટુ ઇન્કર્પોરેટ ધ સ્પેશિયલાઇઝ ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ ગિટાર. તે ઈચ્છતો હતો દરેક વાદ્યની વિશેષતા, ટેકનિક અને અવાજ આ ગિટારમાં ઉમેરવાનું. હી વોન્ટેડ ટુ ઇન્વાઇટ something which gave the sound tune of western guitar but could be played like an Indian veena. તે ઈચ્છતો હતો કે આનો અવાજ વેસ્ટર્ન ગિટાર જેવો હોય પણ આને ભારતીય વીણાની જેમ વગાડવામાં આવે. નોટ ઓનલી ધ સાઉન્ડ that my instrument produce is important but it must always also express my vision. આ માત્ર અવાજ જ નહીં પણ મારા એક્સપ્રેશન પર રજૂ કરશે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું શું આ સાધન સાથે કહેવા માંગુ છું. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અન્ટિરિયર એફર્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ હી ક્રિએટ ધ વન્ડરફુલ મોહન્સ વીણા. ત્યારબાદ આખરે તેને અથાગ પરિશ્રમ બાદ તેને આના રાગ સમજ્યા અને એક વન્ડરફુલ વીણા બનાવી. ટુડે ધ વર્લ્ડ નો મોહન એઝ અ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનિંગ ઓફ ગ્રેમી એવોર્ડ. આજે દુનિયા મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનિંગ ઓફ ગ્રેમી એવોર્ડ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન અને હિયર આઈ એમ. મેં મારા હૃદયનું સાંભળ્યું અને આજે હું અહીં છું. સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. મોહને તેના અવોર્ડ સેરેમની 1993માં કહ્યું.